બોલો હાવ છે ને નકામું લાગે છે. હું આમાં છે ને કહું ને મારા બાપુની ને તો એને ખોટું લાગે. આખા ગામમાં છે ને વ્યવહાર બગાડી નાખ્યો, કોઈ આવતું નથી. શું કરું? અને મારા બાપુ ઘર અંદર શું કરે છે ને એ જ કાંઈ ખબર ન પડતી. આ લગ્ન છે તો અહીંયા બહાર રહેવાય, બધી તૈયારી કરાય. ખબર છે આપણા ઘરે કોઈ માણા નહીં આવે. જો ખુલી બેટા, કોઈ આવે કે ના આવે, છોકરાને પરણવા લઈ જવો છે. જો મારે છે ને હું ઘરમાં પૈસા ગણું છું અને બીજો કોઈ માણસ આવવો ના જોવાય. એ હો મારા બાપુ છે ને મારે કાંઈ કહેવાય નહીં, નક તરત છે ને એ બાજવા મને. બોલો શું કરું? તે શું કરું? આમ તો જો આ લગન જેવું છે ને એ મને કાંઈ લાગતું જ નથી. હા, હું આવો જોતો ઝગમગુ જ છું. શેરવાની પહેરી છે અને આમ વરાજા જેવો જ લાગુ છું. તો આમથી તો રૂડું શું હોય? એ લગન જેવું એને કહેવાય કે આમ જો તારા લગન થતા હોય, આ બધા માણસ છે ને આમ ખાટલા ઢાળીને બેઠા હોય, આ 3-4 ભાઈઓ અહીંયા ગીત ગાતી હોય, એને લગન જેવું કહેવાય. અને આપણા બાપા છે ને આખા ગામ આ બાજીને બેઠા છે ને કોઈ માણસ આવતું જ ન આપણા ઘરે. શું કરું? ગામના ટેક પણ કાકાઈ નથી, હગા કાકાઈ નથી આયા, ભયું નહીં કોઈ નથી. હા, તે લગનમાં છે ને એને આપણે કેવું પડે. કેવું જ પડે પણ નથી આવતા. તો બાપુને થોડુંક ક્યાંક કે, નકર છે ને આ લગન જેવું કાંઈ ન દેખાય. પણ આ બધા પેલા બાજ્યા છે જમીનું હાટું, કઈક ગરાણા હાટું, કઈક કેટા હાટું, બધા બાજ્યા થયા અને નોખા પડ્યા. આ તો સમાધાન કરી નાખતા લગન. તારી વાત આવી આ બૈરા ગીત ગાતા હોય, મારા નામને કેવો રૂડો લાગુ. હા, અસર લાગે બધું. એક બે મારી યારે ભાઈબંધ રખડતા હોય, ભયું છોકરા હોય, તો વરાજો કઈક આમ હરખ થી સારો લાગે. એ બાપા આય મરો તો આ બધું આડવાન લીધે જ જાય. બાપો છે પણ હવે મારે શું કેવું? અંદર શું કરો હો? અંદર પૈસા ગણતો તો. પૈસા ને એક કામ કરજો, આ મરો ને એટલે હારે લઈને વિયા થઈ ગયો બધું. પૈસા 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 શીનો લોભ આવ્યો તમને? ટપુ કાકા ની રહ્યા, એના શું હાથ બાજ્યા હતા? હું બોલતો જ નથી. બોલ તો એમ નો હાલે, બોલતો મારી હારે બાજ્યો છે. ઓલ જમીન હાથ બાજ્યા હતા એટલે. હા, એ ખાલી એક શેઠ હાથનું થઈ. હા, તે હું શું કહું છું? હા, અહીંયા સમાધાન કરવું. કાલ હું પૈણવા જાય છું, એકલો જાય છે એક ગાડીમાં, મારા ગાડીમાં તૈણી જાય છું. સમાધાન જ કરવું નહીં કરવું ના, કાંઈ આજે નહીં બને, કાલે નહીં બને. જો હે ને બાપુ કોઈના બાપનું માને છે? નહીં કરવું ને. ના, હું લઈને તમને પરણાવા, કોઈને નથી જવા. નથી કરવું ને. ના ના, સમાધાન નહીં કરવા ને તો હું પૈણવા નથી જવાનું. ટપુ કાકા ની બિચારા ખાલી અહીંયા સામે બેસી તરત આવી જાય એમ છે. એ બાપુ સમાધાન કરવાનું છે તો મારે નથી મળી જવું. સમાધાન કરવું છે, હા તો રે કરવું છે. તો હાલો મારે હારે હાલો અહીંયા હામાં બેહો. આમાં બે એવી હાલો. હા, અને પૈસા ની હવા ખોટી કોઈ ન દેખાતા. પૈસાની હવે હું નથી દેખાડતો પણ ઈ દેખાડે છે. તમે વરાજાના બાપા સવક શું જવા આ લુગડા બદલાવાય છોકરો પૈણે હરખ હોવો જોઈએ જરી. આ કબજો એક જ છે હરામ. આમ જો આ ટી-શર્ટ ફાટી તે લઈ લઈ લેવાય. ગયો છે. નોટું તામ 10 ની ગણીને મૂકે હરખી. બોલ આજ કાકાની ના રાલ એ સમાધાન. બાપુ તમે છે ને સમાધાન કરવા આવો ને તો કાકા હશે ને તમે બોલતા નહીં કાંઈ. તમે કાંઈ ન બોલતા. જો ઈ ટડ ના કરે ને, આમ ગપ ના કરે ને તો હું નહીં બોલું. આમ કુછ કરશે ને તો હું બોલીશ. હા, તે વાંધો નહીં, કાંઈ બોલતા નહીં. ઈ છે ને કાંઈ નહીં બોલે. એને કહી દીધો સાનો માનો રે, તો મારે આવું છે ને મારે આવું નથી. ગરજ આપણે છે ઈને નથી. આમ મરો સાને મને હાલો કાંઈ બોલતા નહીં. લાગે છે ગામમાં લગન જેવું. હગા ભાઈને નથી બોલાવતા, હગા ભાઈને બોલો લગનમાં. એનું બાપીનું બીજું કોઈ આવશે? બધે આંબા વાયેલા છે, આંબા. હગા ભાઈને લગનમાં ન બોલાવે, ભલે એના બાપને પરણાવતા હોય, કાંઈ જવું નથી. હવે બોલાવે તો હું વચનો કટકો છું, છેલ્લે બોલાવવા એમાં હાલે કાંઈ? મારા બેટાના છે ને કરી લ્યો લગન, જાવ કરી લ્યો લગન. તમારું બાપ કોઈ ન આવે, ગામમાં વ્યવહાર હોય તો આવે ને. વધારે વાતો કરો.
એ કાંઈ નહીં બટા ગામમાં લગ્ન નથી લગન છે તો તમને ન તેડાયા એ ક્યાંથી તેડાવે આંબા વાયેલા છે આંબા બાજો છે મારી યારે ખાલી કાંઈ નહીં આવડા કટકા હાટું બાજો આવડા કટકા હાથ. હા અરે બાપ ખેતરમાં ડખો હા ખેતરમાં ડખો કર્યો તો તે લગનમાં નો કીધું એ લગનમાં નથી કીધું એના બાપને પરણેલી છે અહીંયા જાન લઈ જાય છે ત્યાં જણા રાશી અહીંયા શું મોઢું દેખાડશે એનું બાપ હા એ વાત થઈ છે તમારી. મને નો કહેવાયો હવે તો હું વટનો કટકો કહેવાય ને હવે હું નો જાઉં ને સામેથી એ વાત થઈ છે તારા ભાઈના લગ્ન ના ઓલા તારા ભાઈના છોકરાના લગ્ન હોય તને નો તેડાવે તો તું જાય એમ નામ સામે આમેથી તું કોઈ નો જાય ને તે સામેથી નો જ જવાનું હોય કોઈ એનો બાપ અહીંયા કોઈ નથી આવવાનું મને ખબર છે તને લગ્નમાં કીધું એ કોઈ કોને ઈને મગને કીધું એ ના તે તમારે અહીંયા આંબો વયેલો છે આવ્યો છે ગેદુ નો આવ્યો હા ઈ તો વાત છે ગામનું કોઈ નથી જવાનું એના ઘરે હા એ વાત થઈ છે સારું સારું હા તે જા ક્યાં જતો હતો હું તો વાડીએ જાઉં હા નીકળ લાય હું ઘરમાં આવ્યો તો અહીં કોકના ખોબા તો જોવો જ મારે એ બાપુ બધે છે ને કાંઈ સમાધાન કરી નાખે તમને ખબર પડે છે કે બધે કાંઈ બાવરા ન હોય કોઈ છે ને આપણા ઘરે આવશે નહીં અને ટપુ કાકા કે એમ સમાધાન કરી નાખશું નથી કરવું હો હવે નથી હું ના પાડું ગોબરા અહીંયા તમે નો બોલો હા ભાઈબંધ અહીંયા આવ્યું જો કાલ જાનમાં આજ સાંજે ફુલેકામાં બરોબર જીવવાનું છે હવે અત્યારે તારું બાપ હોય બે દી પેલા કેવું પડે કાકાઓ પણ એમાં એવું છે હું કહેવાની ત્યાં નીકળ્યો અત્યારે હોય કહેવાનું તો બે દી પેલા કેવું પડે તમારું બાપ બધાને કામ હોય હું નથી થવાનું એ તાર બાપુની એ તો આવશે જ નહીં તારા બાપ આયે અહીંયા બાવાયા નકતો બાજો તાર બાપ અમાર બાપ નહીં આવે કોઈ અમાર ઘરનું આ બજે તમારો જ વાક આવે બાપુ તમે રેન ક્યાંય ન બોલતા હોય તો તમારે બચી લઈ જ લેવું એમ ન હાલે ભારે પૈસાની કોઠીઓ ભરી લીધી આ બોન છે ને કાકા છે ને એવી રીતે સમાધાન કરવું છે હા બસ એવી રીતે આપણે કરવું છે તમે મૂંગા મરજો બોલતા આવડે નહીં ભણો બોલવા મને ઓલો એની મને છોકરોય મને કહેવાનો આવ્યો કાકા તમે મારા લગ્નમાં આવો મારે હવે એકેય બાજુ જવાય એવું ન રહ્યું શું કરવું હવે મારે હવે એની માની ગામના કોઈ રહેશે હવે કોઈક મોટિયાને જરૂર પડશે ત્યારે મને બોલાવા આવશે હવે હું વટનો ન કટકો કહેવાય હું જાઉં અહીંયા આવે એની મને આ ડોશી એની મને કથા જવાનું થાય ને ત્યારે આ પોદરા એમને મૂકીને વહી જાય લાય આ પોદરા લઈ લો કોઈ દેખતું નથી બધું કામ મારી ભાઈ કરાવે આ ડોશી રહી નહીં આમ તો જો અહીં કોક ઘરે આવ્યું હોય તો કેવું આ બધું પીડ્યું હોય સારું લાગે એનું બાપ ટપુ કાકા કોણ આવ્યું એની મને ટપુ કાકા પોદરા નાખો હો એ શું આયો તારું હોબું લઈને અહીંયા પોદરા નહીં એ પોદરા નથી નાખતો હું કઈ ઊભો સવા અહીંયા હવે પાવડી પોદરા જઈતા બધું દેખાય ભાઈ તારું હોબું લઈને શું આવ્યો તું જા નીકળ તું લગ્ન કરવા નીકળ જા જો મારા લગ્નમાં આવવાનું છે તમને કહું છું વાહ ભાઈ વાહ અત્યારે જાન લઈને જવાનું થયું ત્યારે બોલાવો આવ્યો અત્યારે લગીન ક્યાં ગયો તો તું અને મારા કંકુ કઈ ક્યાં તમારા ઈ લગ્નમાં કથામાં ગઈ છે. અહીંયા મારા કંકુ કઈ સિવાય કોઈ ગીત નથી ગાતું ને કે મારા તે ક્યાંથી આવે બધે આંબા વાયા તારા બાપાએ કાઈ નહીં આવડા કટકા હતું મારે આજ બાજ્યો તો તારો બાપો મારે કાઈ આવવાનું થતું નથી લઈ જા તારા બાપા નીકળ્યા લઈથી કાકા એ બધું જાવ જો તમે આમ રહ્યો ને આ જમીન મારા બાપની છે મારી છે આ મારા ખાતે છે નીકળો લો એ પગે મારે કાઈ પડવાના દેવા ઘરે હગાઈ કરી લગન આયા ત્યારે કેમ ન બોલાવા આવ્યો અત્યારે લગન માટે બોલાવા આવ્યો કા મોટિયાની જરૂર પડી એટલે બોલાવા આવ્યો મારા બાપા તરફથી હું આ ઘરે મારે કાઈ લગન માં આવવાનું થતું નથી છેલ્લે બોલાવા આવો છો કાકા અહીંયા તમારા વગર હું નો વરાજો હારો હવે રોવાનું કાઈ મૂકી દે મારે કંકુ કઈ ગઈ કેવા ગીત ગાય હજારો હાથીના વીરા તારી જાન એ તારી કંકુ કાઈ કે ખાઈ થઈ ગઈ હાંજે મને ઈ કે જાતા મેં તમે અહીંયા વેચી ના થવાનો ને મારે ધોકો ઉપાડો દો છે હવે મારે કંકુ કઈ ગઈ ત્યારે તમે ભૂતરમાં આવ્યો મારે તે ઈ કચ્છામાં ગઈ છે વેચી નો થતું મારે કઈ લગન માં આવવાનું થતું નથી ભાઈ તમારા વ્યવહાર ન રાખો મારે પણ આપણે ભયું છે એ ભાઈ હોય તો તેરે ક્યાં જતા પણ હઈ છે ત્યારે તો આ પાડો લઈને મને મારવા ધોયો તો જો
ઉપાડ્યા પાવડા નકરા. સમાધાન કરી લખશું આપણે ત્યાં જઈને હાલો. એ તો મેં સારું કર્યું માથા ઉપર આ પાઘડી પહેરી હતી, માથે પાઘડી પહેરી હતી, રહી ગયો ત્યારે હું. કાકા માર બચ્યા છે, તમારો જ વાંક છે એ મારે કાંઈ તમારે સમાધાન નથી કરવાનું થતું. તમે નીકળો મારા ઘરમાં, મારે ધોકો ઉપાડવો જોશે હવે. મારા કાકી નંબર દ્યો તો ફોન. એટલે ભાઈ જાને આથી નકર મારો મગજ જાય છે હવે. કાકા નથી આવું એટલે કહું તો શું ક્યારનો. ન જાવું ને, આ તમારો દીકરો તો નો લગ્ન કરે હવે. એ નો કહે તો કાંઈ નહીં, મારા હાટું લગ્ન કરવા જશે. આ તો તમારે એટલો વાટ હોય કઈ હું પછી મહિના વગર બાકી નહીં રહું લે. આ તો પણ નીકળીને નક રેક મૂકીશું હવે. લઈ જા તારા બાપાને, એટલે સમજાઈને તારા છોકરાને ઉપડી આવ્યા છો, હાલો બધા સમાધાન કરવા આવ્યા છો. બધા એમ તો માથાના નીકળો હાલો. એ હું કોઈ વગર કઈ વાંધો નહીં રહી જાઉં. હા મારા બાપુ એકલાય પરિણામ દીજે લે. હા પૈણા દિશે જાવ, ભેગું કરી લીધું છે. તું ત્યાં ના તું ત્યાં પાછા છે. આપણને એમ કે હારે છે સમાધાન થઈ જતું હોય તો કયું બધા ભેગા બેસી જાય. એ અમારે કઈ સમાધાન નથી કરવું. જાવ તો જાઓ છો. આખો સમાજ બધો સુધરી ગયો પણ તમે નહીં સુધરો નકતાવ. એ કાંઈ નહીં, નો સુધરી તો કરી લીજો લગ્ન. જાવ અહીંયા હોબું શું દેખાશો તમારું તમે અહીંયા. ભાઈ આયા લગ્ન કરી લીધું એકલા અમે. તમે નો આવો કઈ પરણે લઈ જવા. એટલે ભાઈ જાને આવે ને હું મૂકી દઈશ. ખોબું અહીંયા તો છોકરો છો ને મારે તને શું કેવું હવે. અને આમ તો કાકા એમને ગમ્યું એને અમને ગમ્યું એ. હા મને ખબર છે સામે વાળા કેવા છે, બધા દારૂડિયા મુવા છે. તમારે બહુ પડી પીવે લે. તો તારી વાવ પીતી જ હોય અહીંયા હોય તો શું. મારી બહુ એક સારી હોય એટલે બસ. હા નીકળો, મગજ ખાઈ ગયા મારો. એની મને પૈણી લીધી જાવ એકલા સમાધાન કરવા આવ્યા. સેલે અત્યારે લગીન ક્યાં બીજા હતા. શું કરવું આમનું.